છોડાવા ભારે પડી જાય. પાણી આવે પેલું પાણી આવે પણ પેલું પાણી આવે બધા મને શુદ્ધ કરે એ સદગુરુ અને બધા ભેગા કરીને અમારા દરેક વિચારોને હાથને દુઃખ થાય તમે મને દુઃખ કરો તો તમને દુઃખ થવાનું અને હું તમને દુઃખ કરું મને બી દુઃખ થવાનું. આપણે કેમ બધાય ગમે એ થઈને શરીર બન્યું કેમ આપણે બધા તનુના ભેગા અને પેલું શરીર ગુરુ ધમ પદાર્થ શરીર ગુરુ તમે બધા ઇન્દ્રિયો બરોબર. હવે એ રીતે કામોમાં હું ન રાખું તો મારી શું આપણે બધા કેમ ગયા બધા ગયા કારણ કે એ લોકોએ નહીં જીવ ઉપર કાબુ લાગ્યો, નહીં આંખો પર કાબુ લાગ્યો, નહીં કાન ઉપર કાબુ લાગ્યો. ત્યારે તમે આપણા શિષ્યો એ શિષ્યનું ભાવિ કરવાનું છે. મારે મારી દીકરી આવતી નહીં, મારી દીકરી આવતી જાતે નવમી ત્યારે રેગણ ના થઈ પછી જે વાત છે એ સંસ્કાર કેવા મારું મળી ગયું છોકરી એ સંસ્કાર થોડા જવા પરમિશન જાતે તમે પોતે હું મારે હસ્તી મળી જાય ખબર હું લઈને આપશે. અરે જુઓ પૈસા થવાનું છે, પૈસાની વાત અમે જવાનું પૈસાની વાત છે પૈસા ના ભેગું જાય ભક્તિ અને પૈસા ભગવાન ટિકિટ નું રેડ બને તો આજે ઘણા એવા કેટલા વસ્તુ આપણા પરિવાર સુધી છે પણ તો એ ભક્તિમાં ભક્તિમાં કરાવવું એ નહીં એ તો પથ્થર છે નહીં કરાવવું પણ એમાં આપણી ભાવના નહીં એમાં આપણી ભાવના લઈને આપણે પીડી કરાવી છે તે બનવાય બાકી આપણે તો ખરે હું કહું તો તમે એ બધા એમ નહીં જાય મળીને અકેલા નહીં જાય અકેલા નહીં જાય ઉપર જાય ખ્યાલ સાથે બસ ખરાબ થઈ ગયો એટલે આપણે દુનિયાને તો એટલો નહીં જવાનું એટલે નહીં જવાનું મળે તો મારું ગુરુ કારણ કે વચન આગળ છે કે મેં તે આવડું જીવતા લાવ્યું મારી છેલ્લે મંદિરમાં તમને રસ્તે જોનારો હું હવે તમે ભય કાઢે મને આમ થઈ જાય મને જરૂર નથી અમે દેખાય છે તમને દેખાય જરૂર નહીં દેખાય તમને પડે દેખાય અરે તો ખબર નહીં આ એટલે જ છે આ કે રમત થોડી હજી તો આપણે બહુ જરૂર નથી કે દેહદારી ગુરુ શું કરે દેહદારી ગુરુ અને બીજી વર્ષ સુધી એક અમારીમાં તો કેટલો એક પુણ્ય છે કામ થાય તમે એવું કેટલો છે એક જ લક્ષ્ય એક એ લક્ષ્યને બરોબર સમજીને એ લક્ષ્યને બરોબર સમજીને એમાં સ્થિર થઈને બરોબર એ લક્ષ્યને બરોબર સમજો ગુરુ છે
અને પછી તેનામાં સ્થિર થઈ જાય તમારી ભોજન દ્રષ્ટિ સ્થિર કરો હવે મારી સ્થિર થઈ જાય અને તે પ્રમાણે પછી તમે વર્તો શું થાય આપણે લક્ષ્ય નક્કી કરવાનું લક્ષ્ય નક્કી કર્યા પછી આપણી દ્રષ્ટિએ લક્ષ્ય પર અને સમજવાનું અને પછી આપણી દ્રષ્ટિ લક્ષ્ય પર સ્થિર કરવાનું સ્થિર કરો અને સ્થિર કરો એટલે બસ તમે ધ્યાન રાખી આવે એટલે સત્સંગ આશા હવે લાખો મળે કે લાખો ગુરુ મળે મને આજે એ મન આપણું સ્થિર અસ્થિર મને સ્થિર કરી ગુરુ નામ કરાય ગુરુ નામનો મહિમો ગાયા પછી તે વખતે ગુરુ તું ખેતો બહુ મોટું તું ખાવ છે तुम्हारी आम होता जो એમની તમે બોલો સાંભળે અરે કીડીના પાપ પગની અંદર કીડીના પગમાં ઝાંઝર માંજાવાય તો તેનો અવાજ તેનો સાંભળે કીડી કે ભાવ ને કીડીના પગની અંદરના ઝાંઝર નો અવાજ તેનો पूरा बांध होगा जाए का मेरा है किसी के पाँव में भगवान के बांध होगा तो होता है राम राम देखे भगवान मेरे थोड़े है इधर तीन पढ़ने का सुंदर माने तेरा आवाज हमें मोटा बांध होगा ये बोलते हैं हमें अरे कीड़ी आपका केला ना झंझट केला आवाज केला तुम्हें जानी बोलो आवाज नहीं मने फोकास करो संता ये सामने कोई भी रस्तो लाई जाए ये आगे के नाम से खबर में रस्तो लाई जाए हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।